નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જીવ રાજાની જાન એટલે શું, જીવ રાજાની જાન ક્યારે જોડાય છે અને જીવને આત્મા સાથે લગ્ન ક્યારે થાય છે. અને એક વાત તો નક્કી છે કે આપણે સંસારની રીતે જોઈએ તો મોરવાઈ સિવાય કોઈ સંબંધ બંધાતો નથી. તો આ જીવ રાજાની જાનનો મોરવાઈ કોણ છે અને આનો વરઘોડો ક્યાં નીકળે છે? કેમ કે આપણી સંસારની પ્રથામાં વર રાજા કન્યાને લેવા આવે છે, પરંતુ અહીંયા સામે ચાલીને વરરાજા પાસે જવું પડે છે. તો આપણે સંસારમાં જોઈ રહ્યા છીએ કે જેના માથે ધણી નથી, એટલે કે જેને લગ્ન કર્યા નથી, તેને સંસારમાં ભટકાઈ રહે છે. તેની સંસારમાં કોઈ કિંમત હોતી નથી, કેમ કે ધણી એ જ આધાર સ્તંભ છે, ધણી એ જ વિસામો છે અને ધણીના સાનિધ્યમાં શાંતિ મળે છે. ધણીની છત્રછાયામાં જ આનંદ છે. ધણીની હાજરી એ જ નિર્ભયતા છે. જો માથે ધણી હોય તો તમે જુઓ, જગતમાં કોઈ તેના ઉપર ક્રૂર દ્રષ્ટિ કરી શકતું નથી, કોઈ તેને હેરાન કરી શકતું નથી. પરંતુ આ જગતમાં તમે જોઈને જુઓ, જેના માથે ધણીનો સહારો નથી, કે પછી જેને ધણીને ગુમાવી દીધો છે, જેને આપણે વિધવા કહીએ છીએ, તેમને હર પગલે હર પલ દુઃખનો સામનો કરવો પડે છે. તેમને હર પલ સમાજની બીક રહેતી હોય છે. આ કઈ બીજો એકબીજાની વાત નથી, આ બહેનોની વાત. આપણે જોઈએ છીએ કે જે બહેનો લગ્ન કરી લીધેલા છે અને લગ્ન કર્યા પછી જેને ધણી ગુમાવ્યો છે, જે વિધવા કહેવાય છે, એની હાલત તમે જુઓ. એના પર કોઈ પણ માણસ, સંસારી માણસ એને જેમ તેમ બોલી શકશે. બીજા નંબરે જે કુંવારી સ્ત્રી છે, એના પર કોઈ નજર નાખી શકશે, પરંતુ જેને સેંથામાં સિંદૂર પૂરેલું છે, જેના ગળામાં મંગલસૂત્ર છે, જેના સેંથામાં સિંદૂર છે, જેના કપાળમાં કુમકુમનો ચાંદલો છે, આના ઉપર કોઈ નજર કરતો 100 વખત વિચાર કરશે. સામાન્ય પણ વિચાર કરશે કે નક્કી આને ધણી ધારણ કરેલો છે, આના માથે ધણી છે, અને જો આને કંઈક કરશું તો ધણી આપણને જીવતા રાખશે નહીં. તો દરેકને ધણીની જ બીક હોય છે, અને જેના માથે ધણી હોય એને કોઈ કંઈ જ કરી શકતું નથી. એને જગતની કોઈ વસ્તુ દુઃખી કરી શકતી નથી. તો આ બહેનોની વાત નથી. આપણે એમ માનજો કે ભાઈ ધણી તો બહેનોને જ ધણી ધારણ કરવો પડે, પુરુષોને નહીં. તો આપણે પણ બહેનો જ છીએ, આપણે પણ કન્યાઓ જ છીએ, ભલે પુરુષમાં છીએ, પણ આપણે ક્યાં ધણી ધારણ કર્યો છે? તો જેને ધણી ધારણ ન કર્યો હોય એ બધી બાળ કન્યાઓ છે, કુંવારી કન્યાઓ છે. અને જેને ધણી ધારણ ન કર્યો હોય એને દુઃખ પડે છે. આજે જુઓ કે જેને નરસિંહ મહેતાએ ધણી ધારણ કર્યો એને શું દુઃખ હતું, મીરાબાઈએ ધણી ધારણ કર્યો એને શું દુઃખ હતું, અને જે સંતોએ ધણીને ધારણ કર્યો
જે સંતો ધણીની છત્રછાયામાં રહ્યા એમને શું તકલીફ પડી? કંઈ જ નહીં. અને આપણે જુઓ, આજે કોઈ મહાદેવ મંદિરમાં દોડી રહ્યા છે, કોઈ આમ દોડી રહ્યા છે, કોઈ તેમ દોડી રહ્યા છે, કોઈ ભુવા ભોપાળા પાસે દોડી રહ્યા છે, કોઈ કર્મકાંડમાં દોડી રહ્યા છે, કોઈ યજ્ઞમાં દોડી રહ્યા છે, કોઈને કોઈ ક્યાંય ને ક્યાંય દોડી રહ્યા છે. આ દોડવાનું મેઇન કારણ એક જ કે આપણા માથે ધણી નથી. અને એક વાત સાચી છે, આપણી ગુજરાતી ભાષામાં આપણે કહીએ કે ભાઈ ધણી વગરનું ઢોર હોય એની કોઈ કિંમત હોય નહીં. અને એ ઢોરને આપણે શું કહીએ છીએ? રખડેલ ઢોર, ન ધણિયાતું ઢોર. એને ગમે તે લાકડી મારી શકે. મારા મેલામાં હોય તો હું લાકડી મારું, તમારા મેલામાં હોય તો તમે લાકડી મારો. જ્યાં ત્યાં જેમ. તો જેને માથે ધણી નથી, આજે સંસાર દુઃખ ભોગવી રહ્યો છે, એનું એક જ કારણ છે કે માથે ધણી ન હોય. એટલે બધા તમને હળીઓ કરે, બધા તમને હેરાન કરે. બધાને ખબર છે કે આના માથે ધણી નથી. અને બધાને તમને હેરાન કરવામાં મજા આવે, આનંદ આવે કે હેરાન કરો ભાઈ, આના ક્યાં ધણી છે, આનું કોણ ઉપરાણું લેવાનું છે, તો બધા હેરાન કરે. તો આ બહેનોની વાત નથી. આપણે કંઈ કે બહેનો એકલી, પણ આ બધી પુરુષોને પણ ધણીને ધારણ કરવો પડે છે. તો એવા લોકો પણ જગતની જેને ધણી ધારણ એને એવા લોકોને પણ જગતના દેવી દેવતા પણ દુઃખ આપતા હોય છે. એવા લોકોના ઘરમાં નડતરના પ્રશ્ન રહેતા હોય છે. વિષય વાસનાઓ પણ દુઃખ આપતી હોય છે. અને તમે જોઈને જુઓ કે જેમ કે મીરાએ, નરસિંહ મહેતાએ, ગંગા સતીએ, ભક્ત ગોરા કુંભારે, અખા ભગતે, ધના ભગતે, ધીરા ભગતે અને દ્રૌપદીએ, અર્થાત જેને માથે ધણી ધારણ કરેલો હતો, તો આ જગતમાં એમનો વાળ વાંકો કરવાની કોઈ એવી શક્તિ નથી પડી કે જેનો એમનો વાળ વાંકો કરી શકે. અને નવાઈની વાત તો એ છે કે ફક્ત મનુષ્ય યોનિમાં જ ધણી ધારણ કરી શકાય છે. મનુષ્ય યોનિમાં જ લગ્ન કરી શકાય છે. બાકી બીજી યોનિમાં ધણી ધારણ કરી શકાતો નથી. પરંતુ આમાં એક જબરજસ્ત તકલીફ છે. આપણે સંસારમાં જોઈએ છીએ કે જો આપણો મોરવાઈ સકારાત્મક ઉર્જાવાળો હોય તો સંસારમાં કોઈ સારો સંબંધ બંધાવે છે, આપણને સારો વર ગોતી આપે છે. આપણો મોરવાઈ કેવો છે એ પહેલાં નક્કી કરવું જોઈએ. આપણો માણસ કોઈ સકારાત્મક ઉર્જાવાળો, કોઈ સંત માણસ, કોઈ ભક્ત માણસ, કોઈ શૂરવીર, કોઈ વચનનો પાકો, આવો આપણો મોરવાઈ હોય તો એવો મોરવાઈ એલ ફેલ જગ્યાએ તમારો સંબંધ બાંધે જ નહીં. તો આપણો સંબંધ સારો બંધાય છે, તેથી આપણને દુઃખ નથી પડતું. પરંતુ જો આપણો મોરવાઈ નકારાત્મક ઉર્જાવાળો હોય અને તે સંબંધ બંધાવે તો તે આપણને પણ નકારાત્મક ઉર્જા એટલે કે દુઃખમાં સંબંધ બંધાવે છે. એવી જ રીતે અહીંયા જીવ રાજાનો મોરવાઈ સતગુરુ છે અને ગુરુ છે. જો સતગુરુ નિસ્વાર્થ, કલ્યાણકારી, કરુણાથી ભરેલો, કે જેની અંદર સત્યની જ્યોત પ્રગટી રહી છે, જેની અંદર સત્યનો પ્રકાશ ઝળહળી રહ્યો છે, આવા સતગુરુ જો મળી જાય અને સતગુરુ આપણો મોરવાઈ થાય તો સંબંધ બંધાવે તો સુરતા અને શબ્દના લગ્ન થાય છે. અને જીવ રાજા પોતે ધ્યાનરૂપી ઘોડા ઉપર બેસી
અનહદ નાદના બેન્ડ બાજા વાગતા હોય છે અને એ તાલમાં આત્મા સાથે પરમાત્મા સાથે લગ્ન કરીને આઠે પહોર આનંદમાં રહે છે. પરંતુ જો કદાચ આપણો નકારાત્મક ઉર્જાવાળો મોરવાઈ એટલે કે આપણને એવા ગુરુ મળી ગયા કે જે નકારાત્મક ઉર્જા ધરાવતા હોય તો આવા ગુરુ આ જીવ રાજાને સંસારના ચક્રમાં જ ફસાવે છે. આવા ગુરુ પરમાત્મા સાથે મિલન કરાવી શકતા જ નથી. કહો તો આવા ગુરુ શું કરે છે? આપણને મંત્રમાં બાંધે છે, આપણને શબ્દોમાં બાંધે છે, આપણને પૂજા પાઠમાં બાંધે છે, આપણને કર્મકાંડમાં બાંધે છે. અને આવા ગુરુ આપણો સંબંધ પાંચ તત્વની અંદર જ કરાવે છે. તો પાંચ તત્વથી અંદર પરિવર્તન છે. પાંચ તત્વની અંદર જન્મ મરણ અને મૃત્યુ છે. તો પાંચ તત્વની અંદર સુખ અને દુઃખ છે અને પાંચ તત્વની અંદર જ ભય છે. તો જે ગુરુજી પાંચ તત્વ એટલે કે પ્રકૃતિની અંદરના પતિ સાથે જીવ રાજાને પરણાવે છે તેને સુખ નથી, તેને આનંદ નથી અને તે પોતે શુભ પણ નથી. તેને વારંવાર રંડાપો આવે છે, પરંતુ તેને વારંવાર લક્ષ 84ની યોનિના બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી. કારણ કે ગુરુનો બહુ ભેદ પડ્યો છે. ગુરુ એવું ન માનવું કે કોઈએ ભગવા કપડાં પહેરી લીધા, જટાઓ વધારી લીધી, આશ્રમ બાંધી લીધો, એ જ સાચા ગુરુ હોઈ શકે, એ વસ્તુ ખોટી છે. જ્યાં ગુરુ તમને કર્મકાંડમાં બાંધે, શબ્દોમાં બાંધે, પાઠ પૂજામાં બાંધે કે મંત્ર તંત્રમાં બાંધે તો ચેતી જજો કે આજે આ મારો મોરવાઈ છે, પરંતુ આ મને ડુપ્લિકેટ વરરાજા સાથે મારો લગ્ન કરશે અને એ વરરાજો મને સુખ આપી શકશે નહીં. મારે વારંવાર લક્ષ 84 અવતારમાં જન્મ લેવો પડશે, વારંવાર લગ્ન કરવા પડશે ને વારંવાર રંડાવવું પડશે. તો વર રાજાની જાણ, જીવ રાજાની જાણ ત્યારે જ સફળ થાય છે કે સાચા સંત મળી જાય, નિસ્વાર્થ સંત. એના અંદર તમને સંબંધ બંધાવવાનો સ્વાર્થ હોય છે, બીજો કોઈ સ્વાર્થ હોતો નથી. તમારી સંપત્તિનો પણ એને સ્વાર્થ હોતો નથી. પણ આપણે કહેવત છે ને કે જ્યાં લોભી ગુરુના અંદર લોભ ન હોવો જોઈએ. હંસા નયન ઠરે અને નાભી હશે. જેના નયનમાં વિકાર ના હોવો જોઈએ, જેની દૃષ્ટિમાં લાલચ ના હોવી જોઈએ, જેની દૃષ્ટિમાં ભેદ ના હોવો જોઈએ, જેની નાભી કોઈનું સુખ જોઈને કે કોઈનું દુઃખ જોઈને, પણ નાભીમાં એવું ના હોવું જોઈએ કે મારી સેવક પાસે કરોડોનો સેવક છે તો લાવું હું એના ત્યાં જાઉં તો મને એ 5,000 કે 10,000 મારા પગે મૂકશે. આવી ભાવના ન હોવી જોઈએ. અને એ જ સતગુરુ જીવ રાજાનો સંબંધ પરમાત્મા સાથે બંધાવે છે અને એ જ જીવ રાજા સંબંધ બંધાવતો ત્યાં ધ્યાનરૂપી ઘોડો બની જાય છે અને ધ્યાનરૂપી ઘોડો બન્યા પછી એ જ જીવ રાજા અનહદ નાદના સંગીતમાં પોતાના પિયુને મળવા જાય છે, પોતાના નિજ ધામમાં જાય છે. તો શબ્દ અને સુરતાનું જે મિલન કરાવે એ જ જીવ રાજાનો વરઘોડો, એ જ જીવ રાજાના લગ્ન. બાકી જીવ 84ના ચક્કરમાં
ગમે એટલા આંટા મારે તો જીવ રાજાના લગ્ન થતા નથી. લગ્ન ક્યારે થાય છે? 5 તત્વથી પર. કારણ કે પિયુનો દેશ અહીંયા આવેલો છે, પણ આપણો જીવ રાજા અહીંયા સુધી જ ફરે છે. અહીંયાથી એક પગલું આગળ તો જતો જ નથી. પછી એને પિયુ મિલન થવાનું જ નથી. તેના લગ્ન થવાના, પણ લગ્ન કરવા માટે સદગુરુની જરૂર પડે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.